કપડવંજના મલકાણા લાટથી ઠાકોર કંપા સુધીના બિસ્માર રસ્તાનું કામ ખોરંભે પડતા મામલતદારને અપાયું આવેદનપત્ર। 20 ડિસેમ્બર સુધીમાં ન્યાય નહીં મળે તો સરકારી વાહનો સિવાયના અન્ય વાહનો બંધ કરાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। કપડવંજ તાલુકાના અંતિસર ગ્રામ પંચાયતના પીટાપરા ગોકાજીના મુવાડા, આટાના મુવાડા, નિર્માલીના મુવાડા, ગાયત્રી ફાર્મ, ફૂલબાઈ નગરના ગ્રામજનોએ કપડવંજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામજનો દ્વારા જણાવાયું હતું કે મલકાણાથી ઠાકોર કંપા સુધીનો બિસ્માર રસ્તો મંજૂર થયેલ છે। આ રસ્તા પર કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 2 થી 3 માસથી રસ્તાનું ખોદકામ કરેલ છે અને હાલ કામ બંધ કરેલ છે। સદર રસ્તા પર દનાદરા અને ઓથવાડ કોરી જવાનો મુખ્ય રસ્તો હોવાથી વાહન વ્યવહાર ઘણો વધુ હોય છે। રસ્તા પર ખોદકામ કરવાથી ખાડા પણ પડી ગયેલ છે, જેથી બાઇક તેમજ 4વ્હીલરથી અકસ્માત થવાનો ભય રહેલ છે। મલકાણા દૂધ મંડળીમાં દૂધ આપવા જતા ગ્રામજનો સવારે ને સાંજના સમયે ચાલતા જવાનું હોવાથી ઉબડખાબડ રસ્તાના લીધે પડી જવાની ભીતિ સેવાઈ રહી છે અને ઘણીવાર નાની મોટી ઈજાઓ પણ થયેલી છે। સદર રસ્તો ખોદી નાખવાથી ધૂળની ડમરીઓ ઉડે છે, જેથી કરીને ખેતીના પાકને ભારે નુકસાન પહોંચે છે અને ધૂળની ડમરીઓ પાક પર પડી જતી હોય છે, જેને લઈને પાક પણ નિષ્ફળ જતો હોય છે અને સાથે સાથે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, માર્ગ અને મકાન વિભાગને પણ જાણ કરેલ છે। જો 20/12/2023 સુધીમાં ન્યાય નહીં મળે તો સરકારી વાહનો સિવાયના અન્ય વાહનો બંધ કરાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ ઉપવાસ કરવાની ફરજ પડશે અને તેની જવાબદારી માત્ર ને માત્ર વહીવટી તંત્રની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું આવેદનપત્રમાં।